વકીલ મિત્રો, આજની અદાલતમાં આપનું હાર્દિક સ્વાગત છે। વકીલ મિત્રો, આપ સૌ છેલ્લા કેટલાય દિવસથી નોટરીની ઓનલાઈન એપ્લિકેશનમાં કેટલીક તકલીફો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો। એ જોતાં કેટલીક બાબતો આપ સમક્ષ પ્રસ્તુત કરવા પ્રેરાયો છું। હાલનું આપણું આ નોટરી પોર્ટલ એ સંપૂર્ણ રીતે સજ્જ ન હોવાનું લાગી રહ્યું છે, કારણ કે તે ઘણી જ ઉતાવળથી લોન્ચ કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે, જેથી કરીને જે બાબતનો પ્રોપર મેસેજ મોકલવો જોઈએ એ આપણું આ પોર્ટલ આપણને આપી રહ્યું નથી, જેથી કરીને આપણે ગેરમાર્ગે દોરાઈએ છીએ। મારા કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા વિષયોની રુચિને લઈને તેમજ મારા વ્યવસાયિક અનુભવ બાબતે જેમ કે વેટ, જીએસટી અને ઇન્કમટેક્સની સાઇટ પર પડતી તકલીફોના અનુભવથી આપ સમક્ષ કેટલીક બાબતો રજૂ કરવા પ્રેરું છું। એ હકીકત છે કે આપણે સૌ ઉચાટમાં અને અધીરાઈમાં આ કામ કરી રહ્યા છીએ, જેથી કરીને કેટલીક બાબતો તરફ આપનું ધ્યાન જ જતું નથી, જે બાબતો તરફ આપ સૌનું ધ્યાન દોરવા નમ્ર પ્રયાસ કરું છું। મિત્રો, આપણે ખૂબ જ ધીરજપૂર્વક સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરીશું તો આપણને ખૂબ જ ઝડપથી ધાર્યું પરિણામ મળી શકે છે। આજના આપણા આ ટૉપિકમાં આપણે સૌ પ્રથમ રજિસ્ટ્રેશનને લઈને કઈ કાળજી રાખવાની છે, કયા સ્ટેપ લેવાના છે તે બાબતે આપને વિગતે જણાવું છું। સૌ પ્રથમ જણાવવાનું કે આપણે કોઈપણ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકીએ છીએ। લગભગ મોટાભાગના ક્રોમ બ્રાઉઝર પણ વાપરતા હશે, એ સિવાય માઇક્રોસોફ્ટનું પણ બ્રાઉઝર આપણે વાપરી શકીએ છીએ। સૌ પ્રથમ આપણે આપણું બ્રાઉઝર ઓપન કરીશું, ત્યારબાદ આપણે નોટરીની વેબસાઇટ ઉપર જઈશું। notary.gov.in નામની નોટરીની વેબસાઇટ ઉપર ગયા પછી મધ્યમાં દેખાતું ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરવું, ત્યારબાદ પ્રોવિઝનલ સિલેક્ટેડ નોટરી ઓપ્શન પર જવું। અહીં સૌપ્રથમ એપ્લિકેશન નંબર, ત્યારબાદ ડેટ ઓફ બર્થ એટલે કે ડીડી, MM અને YYY એટલે કે જન્મ તારીખ, જન્મનો મહિનો અને જન્મનું વર્ષ લખવાનું જોવા મળે છે। મિત્રો, આપણે જનરલી ક્રમબદ્ધ ચાલવા માટે ટેવાયેલા છીએ, પરંતુ આપણે અહીં સૌ પ્રથમ એપ્લિકેશન નંબર ન લખતા ડેટ ઓફ બર્થના કોલમમાં જઈ ત્યાં પણ સૌથી પહેલાં વર્ષ ઉપર જઈ આપણું જન્મનું વર્ષ, ત્યારબાદ જન્મનો મહિનો અને ત્યારબાદ જન્મની તારીખ લખી દેવી, પછી એપ્લિકેશન નંબર લખવો, જેથી કરીને આપણને ખૂબ જ સરળતાથી આપણી વિગતો ફિલઅપ કરેલું પેજ જોવા મળશે। અહીં આપણને સૌથી નીચે એન્ટર પાસવર્ડ અને રીએન્ટર પાસવર્ડનું કોલમ, ત્યાં આપણને ખૂબ જ સરળતાથી યાદ રહી જાય અને પોર્ટલ પર આપેલી સૂચના પ્રમાણે એના નિયમ, ત્યારબાદ છેલ્લે કેપ્ચા કોડ એન્ટર કરી રજિસ્ટ્રેશન કરી લેવું।